જય સ્વામિનારાયણ. હવે મેં પુના શહેરની અંદર આવેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર એના દર્શન કરી રહ્યા છીએ. શ્રી ઘનશ્યામ મહારાજ, સદાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની મૂર્તિઓ એના દર્શન થઈ રહ્યા છે. આ પુના શહેરના ભાવિક ભક્તો એનો આગ્રહ કે તમે જે જોઈ શકો છો કે નીચે પુરુષો એમનું મંદિર છે અને ઉપર મહિલાઓનું મંદિર છે. અને મહિલા બહેનો પણ આજે જે ભાગવતની ગોપીઓ એનું પાત્ર એને લગતું હોય એવું લાગે છે. તમામ યાત્રાર્થી બહેનો એને સવારના પોરમાં ઠાકોરજી જમાડવા માટે આ પુનાના ભાવિક ભક્તજનોએ નાસ્તો ગોઠવ્યો હતો, જે ઠાકોરજીના થાળ ધરાવી અને યાત્રાર્થીઓને જમાડવા માટે જે ભોજન બની રહ્યું છે તેને તમે જોઈ શકો છો. અતિ ભાવિક છે આ પુનાના હરિભક્તો કે પ્રેમથી એટલા બધા આગ્રહથી જમાડ્યા. અને અમે જ્યારે રાત્રે પુનામાં પહોંચ્યા ત્યારે લગભગ 11:30 પોણા 12નો ટાઈમ હતો, છતાં તમામ યાત્રાર્થીઓની રાહ જોઈ અને ભક્તજનો બેઠા હતા. અમારું સ્વાગત બધું કર્યા બાદ પોતપોતાના ઘરે ગયા અને સવારમાં પાછા વહેલા ગામની અંદર બધી જ જગ્યાએ અમને દર્શન કરવા માટે પહોંચી ગયા. અને એટલું જ નહીં, ત્યાંના પરમ ભક્ત એવા નવીનભાઈ, એમને ત્યાં અમારા બહેનોનો ઉતારો હતો. જે નવીનભાઈના ઘેરે અનેક મહારાજની પ્રસાદીભૂત વસ્તુઓ છે. ભાવિક ભક્તોએ તમામ યાત્રાર્થીઓ એને પૂજા માટે આસન આપ્યા, ભોજન કરાવ્યા. અને સાથે જ્યારે અમે વિદાય લીધી પુનાથી, ત્યારે બાજુમાં દેવું ગામ આજે જે તીર્થસ્થાનો આવેલા છે એ અમને ક્યાંય ભૂલાય ન જાય એના માટે 2 હરિભક્ત બહેનોને અમારી સાથે મોકલેલા. તો કોટી કોટી વંદન કરીએ એકવાર આવે ભાવિક ભક્તજનોની ભાવનાને. હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે કૂવો પ્રસાદીનો છે અને પથ્થર પણ પ્રસાદીનો છે. જે વાડામાં આવેલો છે, કહેતા કે પહેલાં જે રાજાશાહીની અંદર રાજ દરબારો રજવાડાઓના મકાનો હતા એને વાડા તરીકે ઓળખવામાં આવતું હતું. અલગ અલગ નામથી અલગ અલગ વાડાઓ હોય. જ્યાં બાપુ ગોખલે આદિકના વાડા, ત્યાં નીલકંઠ વર્ણી રૂપે મહારાજ આવેલા. અને 3 દિવસ સુધી આ કૂવા કાંઠે કહેતા ફૂલવાડીમાં નીલકંઠ વર્ણી એ રોકાયેલા હતા. એવું આ પવિત્ર સ્થાન છે જ્યાં નીલકંઠ વર્ણી 3 દિવસ સુધી રોકાયેલા છે. શોભે
સ્વામિનારાયણ. હવે અમે મહારાષ્ટ્રમાં આવેલું દેહુ ગાંવ, જે સંત તુકારામજીનું જન્મસ્થાન, એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જે ગગનચુંબી શિખરના તમે દર્શન કરી રહ્યા છો એ સંત તુકારામજી એના વૈકુંઠવાસનું મંદિર છે. સરસ મજાનું આ મંદિર શોભી રહ્યું છે. જે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો એ જ જગ્યાએ સંત તુકારામને લેવા માટે સ્વયં ગરુડજી આ સ્થાને આવ્યા હતા. બપોરનો સમય હતો, માથે સૂર્યનારાયણનો તાપ ઘણો હતો અને તમે જોઈ શકો છો તમામ યાત્રાર્થીઓ એ તાપથી બચવા માટે, ગરમીથી બચવા માટે છાયાનો સહારો લઈ રહ્યા છે. જ્યાં ગરુડજી એ તુકારામજીને લેવા માટે આવ્યા હતા એ જ જગ્યા તુકારામજીના મૂર્તિ શોભી રહ્યા છે. તમામ સાંખ્યોગી બહેનો એ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આ મંદિરની સામે જ એક મોટું વટવૃક્ષ છે અને ત્યાં તુકારામજી એ સમાધિ લગાવી હતી. અને જ્યારે ગરુડજી આવ્યા ત્યારે સદેહે એ ગરુડજી ઉપર બિરાજમાન થઈ અને સંત તુકારામ પરમાત્માના ધામને પામ્યા હતા. હવે તમે દર્શન કરી રહ્યા છો તે તુકારામના જીવન ચરિત્રના બનેલા પ્રસંગો છે. ભગવાન વિઠ્ઠલનાથના પરમ ઉપાસક એવા તુકારામજી ભગવાન વિઠ્ઠલની સામે સરસ મજાની ભજન ભક્તિ કરી રહ્યા છે. એવા તુકારામનું સંત જીવન, એનો નજારો આપણે નિહાળી શકીએ છીએ કે કેવું એનું ભજન ભક્તિભર્યું જીવન હશે. ત્યાર પછી તમે બીજું ચરિત્ર જોઈ શકો છો કે એક વૃક્ષની નીચે તુકારામજી એ પરમાત્માનું આરાધન લગાવી અને બેઠા છે. એ વૃક્ષની આજુબાજુમાં તમે નજારો નિહાળો ચરિત્રમાં કે સિંહ, સર્પ આદિ હિંસક વૃત્તિ ધરાવનારા પશુઓ અને જાનવરો એ પણ સંત તુકારામ જ્યારે ભગવાનનું ભજન કરતા હતા ત્યારે એને સાંભળવા માટે, જ્યારે તુકારામજી અભંગ બોલતા હતા એને શ્રવણ કરવા માટે આ હિંસક વૃત્તિવાળા પશુઓ પણ પોતાની હિંસક વૃત્તિ છોડી અને તુકારામના અભંગો સાંભળવા માટે એકત્રિત થઈ જતા હતા. તો એ સંતના અભંગની અંદર કેવી તાકાત હશે. ત્યાર પછી તમે જે ચરિત્ર જોઈ રહ્યા છો એ ચરિત્રની અંદર સંત તુકારામ એ હજારો માણસોની સાથે ભગવાન વિઠ્ઠલનાથ જ્યાં બિરાજમાન છે એવા પંઢરપુર શહેરની અંદર જઈ રહ્યા છે. ઢોલ, નગારા, ત્રાસા આદિ શરણાઈઓની સાથે જ્યારે ભક્ત સમુદાય પંઢરપુરની અંદર જઈ રહ્યો છે આજે વર્ષો ગયા બાદ પણ, ત્યાંના પૂજારી એવું કહેતા હતા કે એ જ પ્રણાલિકા પ્રમાણે દેહુ ગામથી પંઢરપુરમાં હજારો હરિભક્તનો સંઘ આ જ રીતે વાજતે ગાજતે ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે જાય છે. જે તુકારામજી મહારાજનો આજે પણ વારસો સચવાયેલો છે. ત્યાર પછી તમે જે ચરિત્ર જોઈ રહ્યા છો એ સંત તુકારામની પાસે બાલ સ્વરૂપ એવા નટખટ કૃષ્ણ કનૈયાલાલ એવા અદ્દાથી ઊભા છે કે મનમોહક સ્વરૂપ તમામ જીવાત્માના મન પ્રાણને હરી લે. એક બાજુ ભગવાન વિઠ્ઠલનાથ એ હાથમાં તુકારામજી સંત એના અભંગ એને કપડાની અંદર વીટેલા છે ને લઈને ઊભા છે. વાત એમ બનેલી કે સંત તુકારામજી એ અભંગ લખતા હતા. કહેતા કે આપણે શિક્ષાપત્રીની અંદર જેમ શ્લોક આવે, કીર્તનો આવે, કાવ્ય આવે, એ રીતે સંત તુકારામથી જે લખાયેલા એને અભંગો કહેવામાં આવે છે. કોઈ દ્વેષીથી એ સહન ન થયું. એ જ વખતે તુકારામજીને ખબર નહીં પડતા એનાથી અંજાન પેલા દ્વેષી લોકોએ તુકારામજી દ્વારા લખાયેલા અભંગો એને બાજુમાં વહેતી ઇન્દ્રાણી નદીની અંદર ફેંકી દીધા. ઇન્દ્રાણી નદીની અંદર ફેંકતા તુકારામજીને ખ્યાલ આવ્યો અને જ્યાં સુધી અભંગ પાછા ન મળે ત્યાં સુધી તુકારામજીએ પાણી પણ ન પીવું, આવો નીચે કરી અને બેસી ગયા. તો એમ કહેવાય કે 13 દિવસ સુધી અનાજ પાણી કંઈ જ લીધું નહીં. અને 13મા દિવસે સ્વયં વિઠ્ઠલનાથ ભગવાન છે અભંગ લઈ અને કૃષ્ણ સ્વરૂપે તુકારામની પાસે આવેલા અને અભંગ પાછા આપેલા. આશ્ચર્ય તો એ હતું કે કાગળમાં લખાયેલા અભંગો હોવા છતાં એનું એક પત્તું પણ પલળેલું નહોતું. અને અભંગ પાછા મળતા તુકારામને અતિશય આનંદ મળ્યો અને જાણે એવું સુખ આવ્યું કે પોતાની અબજોની માલ મિલકત એ આની અંદર સમાયેલી હોય અને એ પોતાને પાછી મળી.
ત્યાર પછી તમે જે ચરિત્રના દર્શન કરી રહ્યા છો તે સંત તુકારામનું મસ્તીભર્યું જીવન, કે જ્યાં અલખની આરાધના કરતા મસ્તીથી એકાંતમાં વિઠ્ઠલનાથને પોકારતા હોય અને એ રીતનો પોકાર દ્રશ્ય જોતા એવું લાગે કે સ્વયં વિઠ્ઠલનાથજી દોડતા જાણે અભંગો સાંભળવા માટે આવતા હોય એવી રીતે મસ્તીથી વટવૃક્ષની નીચે હિરણ આદિક મોર આદિક પક્ષી એની સાથે સંત તુકારામ એ પરમાત્મા વિઠ્ઠલનાથનું ભજન કરી રહ્યા છે. કેવું એનું મસ્તીભર્યું જીવન છે. ત્યાર પછી તમે જે દર્શન કરી રહ્યા છો એ ચરિત્ર સંત તુકારામની પાસે એમના ધર્મપત્ની જીજાબા દેવી છે. એમ કહેવાય કે તુકારામનું જીવન અને જીજાબાઈનું જીવન સાવ અલગ હતું. તુકારામજી વિઠ્ઠલનાથ ભગવાનની આરાધના કરતા હતા. એ જીજાબાઈને ગમતું નહોતું. એનું કારણ હતું કે એમને વિઠ્ઠલનાથનો હજી મહિમા સમજાયો નહોતો. છતાં પણ પાતિવ્રત્યના ધર્મ પ્રમાણે સંત તુકારામ એ જે અત્યારે વૈકુંઠવાસ મંદિર છે એનાથી દૂર એક પર્વત છે અને પર્વત પર આ વૃક્ષની નીચે કાયમ તુકારામજી એ ભજન કરવા માટે જતા રહેતા અને જીજાબાઈ સ્વયં ભાત લઈ અને તુકારામજીને જમાડતા. એનો નિયમ હતો કે તુકારામજીને પોતાના પતિને જમાડ્યા પછી જ જમવું. એટલા માટે તુકારામજીને ભોજન જમાડી રહ્યા છે એ દ્રશ્ય આપણે નિહાળી રહ્યા છીએ. ત્યાર પછી તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ તુકારામજી જ્યારે સૂતા હતા ને એ જ વખતે મહાન ભક્તરાજ એવા સંત નામદેવ અને વિઠ્ઠલનાથ ભગવાન એ બંને આવી અને તુકારામને દર્શન આપી રહ્યા છે. બાજુમાં તુકારામ એના પત્ની અને એના પુત્ર એ બંને સૂતેલા છે અને વિઠ્ઠલનાથ ભગવાન નામદેવની સાથે તુકારામને દર્શન આપી રહ્યા છે. ત્યાર પછી જે ચરિત્ર તમે જોઈ રહ્યા છો એ ચરિત્ર જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે જે મંદિરમાં તમે દર્શન કર્યા એ જ મંદિરમાં જ્યાં તુકારામજીનો વૈકુંઠવાસ થયો હતો. તો તુકારામજી ગરુડ પર આરૂઢ થઈ અને પરમાત્માના ધામમાં જઈ રહ્યા છે. નીચે ગ્રામવાસી લોકો હાથ ઊંચા કરી અને જાણે તુકારામને રોકતા હોય કે આપ અહીંયા રોકાઓ, આપની હજી આ પૃથ્વી પર જરૂર છે. તો એ ચરિત્ર એના આપણે દર્શન કરી રહ્યા છીએ. ત્યાર પછી તમે જે ચરિત્ર જોઈ રહ્યા છો તે છત્રપતિ શિવાજી મહારાજ એ સ્વયં તુકારામજીની પાસે છાબની અંદર અનેક કિંમતી દાગીનાઓ અને સંપત્તિ લઈ અને આવ્યા છે. આપ આ સંપત્તિ અને દાગીનાઓ, કિંમતી હીરાઓ આનો સ્વીકાર કરો, પરંતુ જેની સાચી મૂડી સ્વયં વિઠ્ઠલનાથ છે એને આ લોકની કોઈ પણ સંપત્તિ મૂલ્યવાન નથી ગણાતી. નાશવંત સુખની અંદર નહીં લોભાતા તુકારામજીએ હાથ જોડી કહ્યું કે આમાંથી એક પણ વસ્તુ મારે કોઈ કામની નથી, માટે કૃપા કરી રાજી થઈ અને સંપત્તિને પાછી લઈ જાઓ. ત્યાર પછીનું ચરિત્ર જે છે કે તુકારામજીની સામે શણગારથી સજ્જ થઈ અને એક સ્ત્રી ઊભેલી છે. એનું કારણ છે કે તુકારામનું ભજન અને ભક્તિ સહન નહીં થવાથી કેટલા દ્વેષી લોકો એની પરીક્ષા કરવા માટે પેલી સ્ત્રીને મોકલેલી કે તમે તુકારામજીને ધર્મભંગ કરો. અને પેલી સ્ત્રી પાસે આવતા જ તુકારામજી હાથ જોડી કહે કે આપ તો મારી માતા અને બહેન સમાન છો, આપ કોણ છો? આપ મને ધર્મમાંથી પાડી નહીં શકો. એવી રીતે પેલી સ્ત્રીને ઉપદેશ આપતા પેલી સ્ત્રી છે એનું પણ મન પરિવર્તન બની ગયું અને સ્વયં પોતે તુકારામજીને ગુરુ માનવા લાગી. તો આ તમામ તુકારામજી છે એના જીવન ચરિત્ર અહીંયા ગુથાયેલા છે વૈકુંઠવાસ મંદિરની અંદર.
હવે તમે જે જોઈ રહ્યા છો તે મહાદ્વાર કહેતા સંત તુકારામે જે જગ્યાએ અભંગ લખ્યા તે સંત તુકારામ અભંગ મંદિર દેહુગામ ત્યાં આવેલું છે. સરસ મજાનું આ નયનરમ્ય મંદિર છે. વિશાળ પટાંગણ છે જ્યાં અનેક યાત્રાર્થીઓ લાઈનબંધ વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. એવું આ સંત તુકારામનું અભંગ મંદિર જે સામે તમે જોઈ શકો છો કે જે જગતગુરુ એવા તુકારામજી સંત તુકારામ એના મૂર્તિના તમને દર્શન થઈ રહ્યા છે. જે ગાદી પર એ તુકારામજી મહારાજ એના મૂર્તિને બેસાડવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકો પોતાનું માથું નમાવી અને એના આશીર્વાદ લઈ રહ્યા છે. મુખ્ય મંદિરની અંદર જે તમે દર્શન કર્યા એ ભગવાન વિઠ્ઠલનાથના મૂર્તિ છે અને જે સંત તુકારામે અભંગ લખ્યા એના દર્શન આપ કરી રહ્યા છો, જે કાચની પેટીમાં સચવાયેલા છે. જે દર્શન થાય છે તે ઉત્સવ પાલખીના દર્શન છે કે ઉત્સવ આવે ત્યારે વિઠ્ઠલનાથ ભગવાનના મૂર્તિને આમાં બેસાડી અને નગર યાત્રાની કાઢવામાં આવે છે. આવી રીતે વિવિધ અનેક વાજિંત્રો એને પણ આપ જોઈ રહ્યા છો અને ગગનચુંબી એવું સંત તુકારામનું અભંગ મંદિર એના શિખરના દર્શન થાય છે. દ્વારો અનેક છે, અનેક સ્તંભો છે. નકશીકામની અંદર સરસ મજાના મયુર અને ફૂલદાની જેવા પુષ્પો એ જોઈ રહ્યા છો અને લાઈનમાં છાંયડાની અંદર યાત્રાર્થીઓ પણ ગોઠવાઈ ગયા છે, કારણ કે માથે સૂર્યનો તાપ છે અને દર્શન કરવાની તાણ છે. બંને ભેગું થતાં મસ્તીથી જે તુકારામજી મહારાજ નાચી રહ્યા છે અને જે મહત્ત્વના તમે દર્શન કરી રહ્યા છો એ સંત તુકારામ જેવી પાઘ બાંધતા હતા એ જ પાઘડી આજે કાચની પેટીની અંદર સચવાયેલી છે. બહુ મોટી પાઘ છે. એના ઉપરથી અનુમાન એમ કરી શકાય કે સંત તુકારામ બાંધતા હતા એ પાઘડી હશે કે કેમ. કારણ એ હતું કે ત્યાં અમે પૂછીએ કોઈને તો કોઈ જવાબ આપે એવું હતું નહીં, યાત્રાર્થીઓ નહોતા. અને જેના તમે દર્શન કરી રહ્યા છો તે સંત તુકારામના પત્ની જીજાબાઈ છે, જે પોતાના બંને હાથ કમર ઉપર રાખી અને અદામાં ઊભા છે. ને આ સંત તુકારામ એમનું ઘર છે કે જે ઘરની અંદર પોતે નિવાસ કરીને રહેતા હતા. એવું આ સંત તુકારામની જન્મભૂમિ અને એમના ધર્મપત્ની જીજાબાઈ હવેલી ટાઈપ સંત તુકારામજી મહારાજ એનું જન્મસ્થાન છે. તમામ યાત્રાર્થી હરિભક્તો જે યાત્રાની અંદર જોડાયેલા છે એ યાત્રાર્થીઓની સાથે પુણાના પરમ ભક્ત એવા નવીનભાઈ પણ અમને દર્શન કરવા માટે આવ્યા છે. આ સંત તુકારામના મૂર્તિ અતિ અદાથી જાણે વિઠ્ઠલનાથ ભગવાન ઊભા હોય એવી રીતે ઊભા છે. એક જ તુકારામજી મહારાજ એનો ફોટો એવો છે, એનો મૂર્તિ એવા છે કે જે અદાથી વિઠ્ઠલનાથની છઠ્ઠામાં ઊભા છે. હવેલીની અંદર અનેક મહાન ભક્તો એના ચિત્ર પ્રતિમાના દર્શન થાય છે. મહાન મુક્તાત્મા એવા મુક્તાબાઈ, સંત નિકોબારાય, સંત નામદેવ, જ્ઞાનેશ્વર, સંત સોપાનદેવ આદિ તમામના મૂર્તિઓ ઉપર પેઇન્ટિંગની અંદર દોરેલા છે. જે જ્ઞાનેશ્વર સંત મહારાજ એના તમે દર્શન કરી રહ્યા છો. સંત નિવૃત્તિનાથ કે જેના આપણે નાસિકની અંદર અસ્થિમાં દર્શન કર્યા. જે ગલી તમને દેખાઈ રહી છે, તુલસી ક્યારો દેખાઈ રહ્યો છે, એ જીજાબાઈ જે મંદિરની અંદર નિવાસ કરીને રહ્યા છે એ જગ્યા છે. અને આ સંત તુકારામનું જન્મસ્થાન છે, જે સારી હવેલીના તમને દર્શન થાય છે. હવે જે નદી તમે જોઈ રહ્યા છો તે ઇન્દ્રાણી નદી છે અને એ જ ઇન્દ્રાણી નદીની અંદર સંત તુકારામના જે અભંગો એ દ્વેષી લોકોએ આ નદીની અંદર પધરાવી દીધા હતા અને જેને સ્વયં વિઠ્ઠલનાથ ભગવાને પાછા લાવી અને તુકારામજીને આપ્યા. એવી આ પવિત્ર ઇન્દ્રાણી નદી એના કિનારાનો નજારો તમે નિહાળો છો. યાત્રાર્થીઓ એ પણ સ્નાન કરી અને જતા રહ્યા છે. ને એ જ ઇન્દ્રાણી નદીના કિનારે ભક્તરાજ ચોખામેળનું નાનું એવું મંદિર આવેલું છે. તો આવા આ દેહુ ગામ પવિત્ર કે જ્યાં સંત તુકારામ જેવા મહાન ભક્ત થયા, કોટી કોટી વંદન છે એ ભૂમિને.